ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. આદુ પેટનું ફૂલવું, અપચો અને ઉબકા જેવી પાચન સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. 2. મખાના ખાવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળી શકે છે. તેનું નિયમિત સેવન કરવાથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે. 3. મસૂરની દાળમાં ઘી નાખવાથી પાચક ઉત્સેચકો સક્રિય થાય છે. આ ઉપરાંત પેટ ફૂલવા જેવી સમસ્યામાં પણ રાહત મળે છે. ઘી કબજિયાત દૂર કરવા માટે પણ જાણીતું છે. 4. મખાનામાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જેના કારણે તે હાડકાં અને દાંત માટે પણ ખૂબ જ સારું છે. 5. દૂધમાં ભેળવીને મખાના પીવાથી એનિમિયાની સમસ્યા દૂર થઈ શકે છે. આવી સ્થિતિમાં જેમને શરીરમાં લોહીની કમીની સમસ્યા હોય તેમણે દૂધમાં ભેળવીને મખાના અવશ્ય ખાવા જોઈએ. 6. આમળા, બીટરૂટ, આદુ અને મીઠા લીમડાના પાન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સારા છે. નેચરલ ઉપાયો કરવાથી વૃદ્ધત્વના ચિહ્નો ઘટાડવામાં માટે ફાયદો કરે છે. 7. આદુમાં વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર હોય છે જે વાળના મૂળ અને ફોલિકલ્સને ઉત્તેજન આપે છે જેનાથી વાળના વિકાસમાં વધારો થાય છે. આ ઉપરાંત આદુ ડેન્ડ્રફને રોકવામાં પણ મદદ કરે છે. 8. પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાકનો સંગ્રહ કરવો એ સામાન્ય બાબત હોઈ શકે છે, પરંતુ ખોરાક કે જે ગરમ, તેલયુક્ત અને તેજાબી પ્રકૃતિના હોય તેને પ્લાસ્ટિકના કન્ટેનરમાં ક્યારેય સંગ્રહિત ન કરવો જોઈએ કારણ કે તે તેમાં કેમિકલને પ્રોત્સાહન આપશે. 9. ચોમાસા દરમિયાન કાચા શાકભાજી અને સલાડનો વપરાશ ઓછો કરો કારણ કે તેમાં પાણીજન્ય બેક્ટેરિયા હોઈ શકે છે. તેના બદલે બાફેલા અથવા રાંધેલા શાકભાજી પસંદ કરો. 10. દરેક વ્યક્તિએ દરરોજ રાત્રે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. જો ઊંઘનો અભાવ સર્જાય તો ડાર્ક સર્કલ્સનું કારણ બની શકે છે. 11. સરગવો એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે, જે ત્વચાને પોષણ આપવામાં મદદ કરે છે, જે સ્કિન ટોનને પણ સુધારે છે. 12. ઘીમાં શેકેલું લસણ ખાવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલ રહે છે. તેને રોજ ખાવાથી સારા કોલેસ્ટ્રોલમાં વધારો થાય છે. આ સાથે વજનને પણ કંટ્રોલ કરી શકાય છે. 13. જો વ્યક્તિ પૂરતી ઊંઘ ન લે તો તેનું સંતુલન બગડવા લાગે છે, જેના કારણે શરીરના આંતરિક સંકલન પર પણ અસર થાય છે. વ્યક્તિ અચાનક ગમે ત્યાં પડી શકે છે. 14. લીલી મેથીનું સેવન પાચનક્રિયા માટે ફાયદાકારક છે, જે કબજિયાત અથવા પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે. 15. મેથીના પાનનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તમે તેનો રસ અને શાકભાજી તરીકે ઉપયોગ કરી શકો છો. 16. જો તમે હૃદય રોગના જોખમથી બચવા ઈચ્છો છો, તો પરવરની શાકભાજી બનાવીને ખાવી જોઈએ. 17. માથાનો દુખાવો થવાનું એક સામાન્ય કારણ શરીરમાં પાણીની ઉણપ હોઈ શકે છે. દરરોજ ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવાથી ડિહાઇડ્રેશનનું જોખમ ઓછું થાય છે અને માથાનો દુખાવો ઓછો થઈ શકે છે. 18. ધ્યાન માનસિક સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે, તે સામાન્ય દિવસોમાં પણ કરવું જોઈએ. દરરોજ તેનો અભ્યાસ કરવાથી તણાવ ઓછો કરવામાં અને માથાનો દુખાવો દૂર કરવામાં મદદ મળી શકે છે. 19. સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ 1 કે 2 કેળા ખાવાથી એસિડિટીથી રાહત મળે છે. 20. સવારે ઉઠતાની સાથે જ 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી પણ એસિડિટી ઓછી થઈ શકે છે. ખાલી પેટે ચા કે કોફી પીવાથી એસિડિટી વધી શકે છે, તેથી સવારે થોડીવાર માટે તે ટાળવું વધુ સારું છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.